રવિવારના દિવસે ન કરવી જોઈએ આ 9 ભૂલો, નહીં તો ઘરમાં આવશે ગરીબી અને દરિદ્રતા. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રિય ભક્તો, રવિવારે ધનદેવી માતા લક્ષ્મી અને સૂર્યદેવને સમર્પિતનો દિવસ છે. આ દિવસે કેટલાક કાર્યો કરવાની સખત મનાય છે. જણાવવા જઈ રહ્યા છીએ, જો કોઈ સ્ત્રી કે પુરુષ આવા કાર્યો જાણતા કરે છે તો માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને ઘરમાં ગરીબી અને તેમજ દરિદ્રતા આવે છે. મિત્રો, હા દોસ્તો, જો આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયો ગમે તો લાઈક કરી અન્ય મિત્રો સુધી જરૂર શેર કરજો. મિત્રો, ખાસ કરીને સુહાગન મહિલાઓએ આ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ વિડીયોમાં અમે તમને રવિવારને ન કરવા જોઈએ તેવી 9 ભૂલો અને માતા લક્ષ્મીની કૃપા મેળવવાના ઉપાયો વિશે જણાવીશું. મિત્રો, આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કારણ કે આમાં આપેલી માહિતી તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ લાવી શકે છે. રવિવારે ન કરવા જોઈએ આવા કામ: ખોટી વસ્તુનું દાન ન કરો. રવિવારે દાન પુણ્ય કરવું શુભ માનવામાં આવે છે, પરંતુ આ દિવસે ચીની અને ચાંદીનું દાન કરવું અશુભ ગણાય છે. ચીનીનું દાન કરવાથી શુક્ર ગ્રહ નબળો પડે છે, જેનાથી ભૌતિક સુખમાં ઘટાડો થાય છે. ઘર કે જમીનની ખરીદી ન કરો. રવિવારે મકાન કે જમીનની ખરીદી કરવાનું ટાળવું જોઈએ. આ દિવસે પ્રોપર્ટી સંબંધિત કોઈ કામ કરવાથી નુકસાન થઈ શકે છે. આવા કાર્યો માટે અન્ય શુભ દિવસ પણ પસંદ કરો. ઘરમાં ગંદા વાસણો ન છોડો. સાંજે ઘરમાં ગંદા વાસણો રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. પત્નીએ પતિ સાથે વાદ-વિવાદ ન કરવો જોઈએ. રવિવારનો દિવસ શાંતિથી પસાર કરવો જોઈએ. પતિ સાથે ઝઘડો કરવાથી ઘરમાં કલહ વધે છે. રવિવારે ખાસ કરીને રસોડાની સફાઈનું ધ્યાન રાખો અને ગંદા વાસણો ધોઈને યોગ્ય જગ્યાએ મૂકો. ઘરનું ગંદુ ન રાખો. સ્વચ્છતા રાખવાથી માતા લક્ષ્મીનો વાસ થાય છે. ગંદી જગ્યાએ લક્ષ્મી માતા આવતા નથી. રવિવારે ઘરને સાફ સુથરું રાખો, ખાસ કરીને રસોડું, જેથી ઘરમાં સુખ શાંતિ રહે. પૈસાનો લેનદેન ન કરો. રવિવારે પૈસા ઉધાર આપવા કે લેવાથી બચો. આવું કરવાથી લક્ષ્મીજી માતા નારાજ થાય છે, જેનાથી ઘરની તંગી થઈ શકે છે. આ દિવસે આર્થિક વ્યવહાર ટાળો. દાંપત્ય જીવનમાં ઝઘડો ન કરો. રવિવારે પતિ પત્ની વચ્ચે ઝઘડો ન કરવો જોઈએ. આવું કરવાથી દાંપત્ય જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. આ દિવસે પ્રેમ અને સૌહાર્દનું વર્તન કરો. ધાતુનું દાન ન કરવું. ખાસ કરીને તાંબુ, સોનું કે લોહી જેવી વસ્તુનું દાન કરવાનું સખત મનાય છે. માંસાહાર અને મદિરાનું સેવન ન કરો. રવિવારે માંસાહાર અને મદિરાનું સેવન કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. આ દિવસે સ્વાસ્તિક ભોજન લેવું શ્રેષ્ઠ છે, જેથી શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે. રવિવારના દિવસે કાળા કપડાં પહેરવા પણ મનાય છે, કારણ કે તે શનિદેવનું પ્રતીક છે અને રવિવાર સાથે તેનો વિવાદ છે. અશાંતિ ટાળો. રવિવારે ગુસ્સો ન કરવો, ઝઘડો ન કરવો કે અપશબ્દો બોલવાથી બચો. આવું કરવાથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે, જેનાથી ધનહાનિ થઈ શકે છે. ખંડિત મૂર્તિની પૂજા ન કરો. ખંડિત મૂર્તિની પૂજા કરવી નકારાત્મક ઉર્જા લાવે છે. આવું કરવાથી લક્ષ્મી માતા ઘરમાં પ્રવેશતા નથી. રવિવારે ખાસ કરીને આ બાબતોનું ધ્યાન રાખો. માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ ઉપાયો જરૂર કરવા જોઈએ. મિત્રો, લક્ષ્મી માતાની તસવીરની પૂજા. રવિવારે બજારમાંથી માતા લક્ષ્મીની કમળ બેઠેલી સુંદર તસવીર લાવો. તેને ઘરના મંદિરમાં સ્થાપિત કરો અને ફૂલ, ધૂપ, દીપથી વિવિધ રીતે પૂજા કરો. આમ કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે. ચોખા અને હળદરનું દાન. રવિવારે માટીનું નાનું કળશ લઈ તેમાં ચોખા ભરો. ઉપર ₹1નો સિક્કો અને હળદરથી ગાંઠ મૂકો. તેને કાઢીને મંદિરમાં પૂજારીમાં દાન કરો. આમાંથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. કામમાં સફળતા માટે જો તમે રવિવારે કોઈ મહત્વના કામ કે ડીલ માટે બહાર જાઓ છો, તો ઘરેથી નીકળતા પહેલા માતા લક્ષ્મીને પ્રણામ કરો. દહીં, ખાંડ ખાઈને પાણી પીઓ. આનાથી સફળતાની શક્યતા વધે છે. સ્વસ્તિક ચિહ્ન. રવિવારે સ્નાન કર્યા પછી હળદરને પાણીમાં ઉકાળી ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ જમીન પર નાના પગમાં નિશાન બનાવો અને દિવાલ પર સ્વસ્તિક ચિહ્ન દોરો. આનાથી લક્ષ્મી માતાની કૃપા રહે છે. સૌભાગ્ય માટે
સિક્કાની પૂજા. રવિવારે ₹1નો સિક્કો લઈ તેને મંદિરમાં માતા લક્ષ્મીની સામે મૂકો. બંનેની વિવિધ રીતે પૂજા કરો. બીજા દિવસે સિક્કાને લાલ કપડામાં બાંધીને સુરક્ષિત રીતે રાખો. આનાથી સૌભાગ્યતા વૃદ્ધિ થાય છે. અન્ય મહત્વની બાબતો. ઘરના દરવાજે લીંબુ મરચાં લટકાવો. લીંબુ અને મરચાં લટકાવવાથી દરિદ્રતા ઘરમાં પ્રવેશતી નથી, કારણ કે આ દરિદ્રતા દેવીનો મુખ્ય આહાર માનવામાં આવે છે. મહિલાઓનું સન્માન. જે ઘરમાં મહિલાઓનું સન્માન નથી થતું, ત્યાં લક્ષ્મી માતા પ્રવેશતા નથી. મહિલાઓનું સન્માન કરવું એ ઘરના સમૃદ્ધિ માણવાનો એક મહત્વનો ઉપાય છે. શુભ ખરીદી. રવિવારે સંગીત, સજાવટ, કલા, સૌંદર્ય અને ગેજેટ્સની ખરીદી શુભ માનવામાં આવે છે. સફેદ કે ચાંદીના રંગના વાહનો અને કપડામાં પણ ખરીદી શકાય છે. વાળ કાપવા અથવા દાઢી બનાવવી. રવિવારે વાળ કાપવા કે દાઢી બનાવવી શુભ માનવામાં આવતું નથી, કારણ કે આ દિવસે શરીરની સંભાળમાં સંબંધિત આવા કામોને ટાળવાની સલાહ આપવામાં આવે છે. નખ કાપવા. રવિવારે નખ કાપવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે આવું કરવાથી નકારાત્મક ઉર્જા આવી શકે છે. માંસાહાર અથવા મદિરાપાન. રવિવારે માંસાહાર કે મદિરાપાનનું ધાર્મિક દૃષ્ટિકોણથી અશુભ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે આધ્યાત્મિક શાંતિ અને શુદ્ધતા માટે હોય છે. ઝઘડા કે વાદ-વિવાદ. રવિવારે ઝઘડા કે વાદ-વિવાદ ટાળવા જોઈએ, કારણ કે આ દિવસે શાંતિ અને સકારાત્મક માટે યોગ્ય છે. નવા કામની શરૂઆત. કેટલાક લોકો રવિવારે નવા વ્યવસાય ખરીદી અથવા મોટા નિર્ણયો લેવાનું ટાળે છે, કારણ કે આ દિવસે આરામ અને આધ્યાત્મિક કાર્યો માટે વધુ યોગ્ય માનવામાં આવે છે. લોખંડની વસ્તુઓની ખરીદી. રવિવારે લોખંડની વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવતી નથી, કારણ કે આ દિવસે સૂર્યદેવને જળ પૂજા અને હળવા કાર્યો પર ધ્યાન આપવું જોઈએ. નોંધ. મિત્રો, આ માહિતી ધાર્મિક અને જ્યોતિષ માન્યતાઓ પર આધારિત છે. આ ઉપાયો અમે તમને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસના આધારે આપવાનો પ્રયત્ન કરીએ છીએ. આ લેખનો હેતુ ફક્ત માર્ગદર્શન આપવાનો છે. અમે આ અંગે કોઈપણ દાવો કરતા નથી. જો તમે માતા લક્ષ્મીની પૂજા મેળવવા માંગો છો, તો આ લેખને શેર કરો અને તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જણાવો, જેથી અમે તમને રાશિ સંબંધિત ઉપાયો પણ જણાવી શકીએ. જય લક્ષ્મી માં. મિત્રો, વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો આભાર.